હેલો ફ્રેન્ડ્સ, તો હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. વજન ઘટાડવા માટે તમે ઘણા બધા નુસ્ખા અજમાવ્યા હશે. ઘણી બધી એવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો હશે કે જેના કારણે તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કર્યું હશે, તમે તમારું ફેટ લોસ કર્યું હશે, સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બંધ કરવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે. પરંતુ શું તમને ખ્યાલ છે કે વજન ઘટાડવા માટે તમારે કશું જ કરવાનું નથી? તમારા ઘરની રસોડાની બરણીમાં હાજર રહેલી વસ્તુમાં તમે ગોતો આટલી ઘરેલું હર્બ મળી જશે. અને એકાદી બે આયુર્વેદિક એવી ઔષધિ છે કે જે તમારા શરીરના પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. હવે આપણે કશું જ કરવાનું નથી. અહીંયા તમારે સૌથી પહેલાં તમારા રસોડામાં જવાનું છે. 10 ગ્રામ જીરું. જીરું તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને સાથે તમારું વેઇટ લોસ કરે છે. તો જો જીરાનું બનાવેલો આ પાવડર તમે નિયમિત રીતે ખાશો તો તમારા શરીરની ચરબી તો ઓછી થાય છે, સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે. મિત્રો, જીરાની સાથે હવે આપણે 10 ગ્રામ અજમો લેવાનો છે. અજમો ફાઇટ કટરનું કામ કરે છે. અજમાની મદદથી તમારા શરીરનું વેઇટ લોસ થાય છે, ફેટ લોસ થાય છે અને સાથે ઘણા બધા ફેરફારો થાય છે. અજમાની મદદથી તમે તમારા શરીરનું વજન તો ઘટાડી શકો છો, સાથે તમે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી પણ ઓછી કરી શકો છો. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીશું બીજી કે 20 ગ્રામ સૂકા ધાણા, 10 ગ્રામ જીરું, 10 ગ્રામ સૂકા ધાણા અને 10 ગ્રામ આપણે અજમો લઈએ. તો હવે સૌથી પહેલાં અહીંયા તમારે કશું જ કરવાનું નથી. અહીંયા આપણે 20 ગ્રામ વરિયાળી લેવાની છે. વરિયાળીની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી પણ બંધ કરી શકો છો. કારણ કે વરિયાળી તમારા શરીરની ચરબીને ઓગાળે છે, પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે, તમારા શરીરને ઠંડક પણ પહોંચાડવાનું કામ વરિયાળી કરે છે. તો હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી. આ બધી જ વસ્તુ છે, એ ટોટલી વસ્તુ છે એને આપણે વેઇટ લોસ પાવડર બનાવી લેવાનો છે. તો અહીંયા મેં સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવી લીધો છે. આ તૈયાર કરેલો વેઇટ લોસ પાવડર છે એ તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી કરશે, તમારા પાચન તંત્રને વધારે સ્ટ્રોંગ બનાવે છે. હવે અહીંયા તમારે સૌથી પહેલાં વેઇટ લોસ પાવડરને કેવી રીતે લેવાનું છે? તો રાત્રે સૂતા પહેલાં આ 1 ચમચી પાવડર હુંફાળા ગરમ પાણી સાથે લેવાનો છે. બસ આટલું જ કરવાનું છે. ભૂખ કરતાં ઓછું જમવું, સાથે સાથે તમારા શરીરની અંદર નીચે ચરબી હોય એ ઘટાડવા માટે સૌથી પહેલાં પાચન તંત્રને સ્ટ્રોંગ રાખવું. તો પાચન તંત્ર નબળો ન પડે એવો ખોરાક લેવાનો, કારણ કે પાચન તંત્ર જો નબળું પડશે તો તમારા શરીરની અંદર આ પાવડર કોઈ જ અસર નહીં કરે. તો પાચન તંત્ર નબળું ન પડે એના માટે કયો ખોરાક લેવો? તો તેલવાળો, તીખો, તળેલો અને બહારનો ખોરાક, વાસી ખોરાક ન લો. શુદ્ધ જમો, જે જમો તે ઘરનું જમો. બસ આટલું ધ્યાન રાખશો એટલે ખરેખર તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.